પત્રકાર પરિષદ કોંગ્રેસ યોજી રહ્યું છે। બીઝેડ કૌભાંડને લઈને આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે। સીધા જઈએ। નાગરિકોને છેતરી રહ્યા છે તેમની ઉપર આજે વહેલી કાર્યવાહી કરીને ભૂપેન્દ્ર ઝાલાને પકડી લીધો હોત તે અત્યારે ફરાર ના હોત। અને જાણવા મીડિયાના માધ્યમોથી મિત્રોના માધ્યમથી એવું જાણવા મળે છે કે કદાચ દેશની બહાર ફરાર થઈ ગયો હોય। ત્યારે ચોંકાવનારી વાત છે કે જે સરકાર અને જે સરકારના બેઠેલા મંત્રીઓ સબ સલામતના નારા આપે છે ત્યારે આવા કૌભાંડીઓને પકડીને કાર્યવાહી કરવાની હોય તો ત્યાં કેમ એમના પગ ઢીલા પડે છે અને ત્યારે આવા લોકોના વરઘોડા આપણને ક્યારેય જોવા મળતા નથી। એ પછી આણંદનો બલાત્કારી હોય કે પછી આ પ્રકારના લોકો જે કૌભાંડ કરી રહ્યા હોય। આમ તો દરેક ગુનેગારને ભાન કરાવશું, કાયદોમાં રહેશો તો ફાયદામાં રહેશો એવા નિવેદનો આપતા નેતાઓ આ લોકોને ક્યારે કાયદાનું ભાન કરાવશે, આ કૌભાંડીઓને કાયદાનું ક્યારે ભાન કરાવશે, એ ગુજરાતની જનતા સવાલ પૂછી રહી છે। નંબર પૂછ દો। બીઝેડ કૌભાંડને લઈને કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી। કોંગ્રેસ પ્રવક્તાએ ઘણા આક્ષેપો કર્યા છે, સાથે જ સરકાર અને તંત્ર પર સવાલ ઉઠાવ્યા છે કે આ કૌભાંડીઓ સામે ક્યારે કાર્યવાહી થશે। બીવીપીના સભ્ય મંત્રી અમનસિંહ જે ભાજપ નેતાઓ પર બીઝેડના જે કૌભાંડ છે તેના ભાજપના નેતાઓ સાથેના સંબંધના ફોટાઓ છે તે પણ બતાવી રહ્યા છે। પ્રેસ કોન્ફરન્સ કરીને બીઝેડ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓના પણ ફોટા છે જે કોંગ્રેસ આરોપ પ્રત્યારોપ કરી રહી છે તે ફોટા પણ બતાવી રહી છે। અને આવા કૌભાંડીઓ પર કાર્યવાહી ક્યારે થશે તેવા સીધા સવાલ કોંગ્રેસ પૂછી રહી છે। ભાજપના નેતાઓ પણ બીઝેડ પોન્ઝી સ્કીમના એજન્ટ છે તેવા કોંગ્રેસ સીધા આક્ષેપ કરી રહી છે। જે 600 કરોડનું આ કૌભાંડ આચરવામાં આવ્યું છે તેને લઈને હવે રાજનીતિ ગરમાય છે, કારણ કે બીઝેડ ગ્રુપનો જે સંચાલક હતો, જે માલિક હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, એના અનેક વિડીયો અને ફોટો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ઉઠક બેઠકના સંબંધો હોવાના પુરાવા આવ્યા અને ત્યારબાદ હવે કોંગ્રેસ સક્રિય થઈ ગઈ છે અને કોંગ્રેસ અનેક સવાલ ઉઠાવી રહી છે। પ્રેસ કોન્ફરન્સ કરી અને આરોપો લગાવી રહી છે કે આવા લોકો પર ક્યારે કાર્યવાહી થશે કે નહીં તે પણ સવાલ કરી રહી છે, કારણ કે આ કૌભાંડીઓના જે સંબંધો છે મોટા નેતાઓ સાથે છે। લોકસભાની ચૂંટણી પણ લડવાનો હતો, પરંતુ ત્યારબાદ મોટા નેતાના ફોન જાય છે અને ચૂંટણીમાંથી પીછેહટ કરી લે છે। તો ક્યાં સુધીના સંબંધ હોઈ શકે છે તે આ પુરાવા જે છે કોંગ્રેસ રજૂ કરી રહી છે। બીઝેડ ગ્રુપના કૌભાંડ મુદ્દે આ કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી અને અનેક આરોપો લગાવ્યા છે। કોંગ્રેસનું કહેવું છે કે બીઝેડ જે કૌભાંડના એજન્ટ છે એ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે।